વાવ જિલ્લામાં 26મી જાન્યુઆરીના રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી માટે તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. આ પર્વની સફળ ઉજવણી સુનિશ્ચિત કરવા જિલ્લાભરમાં સુરક્ષા વ્યવસ્થા, પરેડ, સાંસ્કૃતિક કાર્યક્રમો અને વાઘવૃત સહિતના વિવિધ રિહર્સલ અને આયોજનો ચાલી રહ્યા છે. આ તૈયારીઓના ભાગરૂપે વાવ શહેરના રૂડાબાના સ્ટેચ્યુ પાસે ગુજરાત પોલીસ SRP ના જવાનો દ્વારા રિહર્સલ યોજ્યું હતું. આ રિહર્સલમાં શરણાઈ સહિતના પરંપરાગત આધુનિક વાજિત્રોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. દેશભક્તિના સુરોથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો, જેના કારણે આસપાસના લોકોમાં ઉત્સાહ અને ગૌરવની લાગણી જોવા મળી હતી. રિહર્સલ દરમિયાન શરણાઈના મધુર સુર, બેન્ડના તાલ અને દેશભક્તિ ગીતોની રજૂઆતથી પ્રજાસત્તાક પર્વની ભાવના જીવંત બની હતી. સ્થાનિક નાગરિકો, વેપારીઓ અને વિદ્યાર્થીઓ આ દ્રશ્ય નિહાળી દેશભક્તિના રંગે રંગાઈ ગયા હતા. 26મી જાન્યુઆરીના રોજ યોજાનાર પ્રજાસત્તાક પર્વને લઈને વાવ જિલ્લામાં ઉત્સાહનો માહોલ છવાયો છે અને આથી જ દેશભક્તિની ઝલક દરેક જગ્યાએ જોવા મળી રહી છે. આ પ્રસંગે વાવ પીઆઈ AR ખત્રીએ રાજ્ય કક્ષાના કાર્યક્રમમાં સહભાગી થવા વાવ જિલ્લા પોલીસ વતી નિમંત્રણ પણ પાઠવ્યું હતું. નવીન વાવ થરાદ જિલ્લામાં રાજ્ય કક્ષાની ઉજવણી થઈ રહી છે, જેમાં 77મા પ્રજાસત્તાક દિન નિમિત્તે અત્રેના નવીન વાવ થરાદ જિલ્લામાં માનનીય મુખ્યમંત્રી શ્રી પધારનાર હોય, જે અનુસંધાને આજ રોજ પોલીસ બેન્ડ દ્વારા વાવ ટાઉનમાં પોલીસ દ્વારા બેન્ડનું જે મ્યુઝિક દ્વારા એનું પ્રદર્શન કરવામાં આવેલું છે. અને સૌ મારા ગ્રામજનોને એક આમંત્રણ પાઠવું છું કે આપ સૌ રાજ્ય કક્ષાના જે કાર્યક્રમ થઈ રહેલ છે તેમાં આવો અને આપને સહભાગી થાઓ, એવું આપ સૌનું ભાવભર્યું આમંત્રણ છે.